મિનિટ વધી એક મોટા સમાચાર ઉપર રૂખ કરીએ તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આવેલા ખાડીપુરમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ ધોવાયું છે। ખાડી વિસ્તારના 1 લાખથી વધુ પુસ્તક ધોવાઈ ગયા છે। પલળી ગયેલા પુસ્તકોને રાજ્ય સરકારને પત્ર લખી મંગાવ્યા। અંદાજે 7 થી 8 હજાર બાળકો પર આની અસર પણ પડી છે। મોટા સમાચાર, પુસ્તકો સાથે યુનિફોર્મ પણ અપાશે। જણાવી દઈએ કે સુરતમાં આવેલા ખાડીપુરની અસર હવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ જોવા મળી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હજારો વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સામગ્રી પાણીમાં પલળી જતા તેમનું ભણતર પણ પ્રભાવિત થયું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે ખાડીપુરની અસરથી અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1 લાખથી વધુ પુસ્તકો પલળી ગયા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સામગ્રીને નુકસાન પહોંચ્યું। પૂરનું પાણી ઓસર્યા બાદ શિક્ષણ સમિતિના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા। ત્યાં વાલીઓ પોતાના બાળકોના પલળી ગયેલા પુસ્તકો સુકાવતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ રાજ્ય સરકારને સમગ્ર નુકસાનનો ડેટા મોકલવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 1 ઓગસ્ટે રાજ્ય સરકારને 1,01,200 પુસ્તકો ઉપલબ્ધ કરાવવા પત્ર લખ્યો। આગામી 1 અઠવાડિયામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવા પુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે। ખાડીપુર અને વરસાદના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 થી 10 શાળાની અંદર પાણી ભરાયા હતા। આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયા હતા અને આને કારણે શાળાને ખૂબ જ નુકસાન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા વિગતો માંગવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક સાથના રોજ લેટર લખીને જે પાઠ્યપુસ્તકો પલળી ગયા છે એની ડિમાન્ડ કરી હતી। આશરે 1,12,1200 જેટલા પુસ્તકોની રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી। ધોરણ 12 વાટિકાથી ધોરણ 8 સુધીના પુસ્તકોને નુકસાન થયું છે અને રાજ્ય સરકાર દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે લગભગ ટૂંક જ સમયમાં આ પુસ્તકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પહોંચતા કરવામાં આવશે। સાહેબ, જે રીતે ખાડીપુરમાં જે પ્રભાવિત થયા હતા વિસ્તારો, જે બાળકોને ભણતર અટકી ગયું હતું, કઈ રીતના એ લોકોને ફરીથી ભણતર આપવામાં આવ્યું છે? ખાડીપુરને કારણે અને વરસાદને કારણે જે શાળાઓ બંધ રહી હતી, આજે જે શાસનાધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે બાળકોને જે નુકસાન થયું છે ભણતરમાં, તે શનિ અને રવિવારની રજા, જાહેર રજા હોય તેમાં પણ બાળકોને ભણાવીને એક શૈક્ષણિક કાર્ય પૂરું